આવું આવશે તો અહીં પૂછ સુપ્રભાતમ નમો નમો વિદ્યાર્થી મિત્રો સંસ્કૃતના ક્લાસમાં તમારું સ્વાગત છે સંધિ પરિચયની ચર્ચા કરી રહ્યા છે જેમાં સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધી રહ્યા છે જેઓ પ્રથમવાર વિડીયો જુએ છે એના માટે ફરીથી સંધિની વ્યાખ્યા સંધિના ભેદ પ્રકાર એની ચર્ચા સંક્ષિપ્તમાં લઈ લઈએ સંધિ એટલે શાબ્દિક અર્થ એનો સાદી ભાષામાં જો જોવા જઈએ તો સંધિ એટલે શું જોડાવું બે વસ્તુ ભેગી થાય બરાબર કઈ વસ્તુ તૂટી ગઈ હોય અને આપણે એને ફેવિકથી ચોંટાડીએ તો ભેગી થઈ જાય છે જોડાવું પણ વ્યાકરણની દ્રષ્ટિએ જો જોવા જઈએ તો સંધિ એટલે શું તો બે સાર્થક શબ્દો આ શબ્દ ખાસ યાદ રાખીશું સાર્થક શબ્દો જેનો કોઈ અર્થ નીકળતો હોય એવા બે સાર્થક શબ્દોમાં પ્રથમ શબ્દનો છેલ્લો વર્ણ અને બીજા શબ્દનો પહેલો વર્ણ જ્યારે પાસે આવે છે અને ત્યારે જે ધ્વનિ પરિવર્તન થાય છે એ ધ્વનિ પરિવર્તનને સંધિ કહેવામાં આવે છે સંધિના કુલ 3 પ્રકાર છે સ્વર સંધિ વ્યંજન સંધિ અને વિસર્ગ સંધિ સ્વર સંધિમાં વિસર્ગ સંધિનો આપણે અભ્યાસ કરી ગયા છે સ્વર સંધિની ચર્ચા કરી રહ્યા છે તો સ્વર સંધિ એટલે શું તો ફરીથી આપણે જોઈએ કે બે સાર્થક શબ્દો જોડાય છે એમાં પહેલા શબ્દનો છેલ્લો વર્ણ સ્વર હોય અને બીજા શબ્દનો પ્રથમ વર્ણ પણ જો સ્વર હોય અને ત્યારે જે સ્વરમાં ધ્વનિ પરિવર્તન થાય એને સ્વર સંધિ કહેવાય છે તો સ્વર સંધિના 5 ભેદ પડે છે એ 5 ભેદ કયા છે એને આપણે જોઈએ તો સવર્ણ દીર્ઘ સંધિ સવર્ણ એટલે સરખા વર્ણમાં જ્યારે દીર્ઘ થઈ જાય છે એની સંધિની ચર્ચા કરી ગુણ સંધિ તો ગુણ માટે કયા વર્ણો છે જ્યારે ગુણમાં સમાવેશ થાય છે એ આપણે ચર્ચા કરી વૃદ્ધિ સંધિ જેની આજે આપણે ચર્ચા કરીશું અને યણ સંધિ તો આજે આપણે વૃદ્ધિ સંધિ અને યણ સંધિની ચર્ચા કરીશું તો સવર્ણ દીર્ઘ સંધિમાં આપણે શું જોયું હતું તો કે સ્વરો આપણે લખ્યા છે ટેબલ આપણે તૈયાર કરવાની પણ વાત કરી હતી કે દીર્ઘ સ્વર હસ્વ સ્વરો અને દીર્ઘ સ્વરો કયા છે એ આપણે ધ્યાન રાખવું પડે આ ટેબલ તૈયાર હશે તો દરેક પોઈન્ટ ખૂબ સરળતાથી યાદ રહેશે કે જેમાં આપણે જોયું હતું કે સવર્ણ એટલે કે સરખા વર્ણો જ્યારે આવે બે શબ્દમાં કે પહેલા શબ્દમાં અ કે આ હોય અને બીજા શબ્દ પણ અ કે આથી શરૂ થતો હોય તો ત્યાં દીર્ઘ સંધિ જોડાતા દીર્ઘ થઈ જાય છે એવી રીતે ઈ કે ઈ હોય ઉ કે ઉ હોય રૂ કે રૂ હોય તો ત્યારે એ શબ્દોમાં જોડાતા દીર્ઘ થઈ જાય છે એ સવર્ણ દીર્ઘ સંધિ જોઈ ગુણ સંધિની વાત કરી તો ગુણ સંધિમાં આપણે જોયું કે અ ઓ અને અર જેને ગુણ કહેવાય છે અને એમાં પણ આપણે વર્ગ જોયો તો કે પહેલા શબ્દનો છેલ્લો વર્ણ અ કે આ હોય અને બીજા શબ્દના પ્રથમ વર્ણમાં ઈ કે ઈ હોય તો એ થઈ જશે પ્રથમ શબ્દમાં અ આ હોય અને બીજે ઉ કે ઉ હોય તો ઓ થઈ જશે અને પ્રથમ શબ્દના છેલ્લા વર્ણ અ કે આ હોય તો છેલ્લે રૂ કે રૂ થઈ જશે જેનો અર સંધિ જોડાતા થાય છે એની આપણે ચર્ચા કરી ગયા છે ઉદાહરણ સાથે તો આજે આપણે જોઈશું વૃદ્ધિ સંધિ તો એ આપણે શબ્દો યાદ રાખવા પડશે કે ગુણ સંધિમાં ગુણ કોને કહેવાય તો ગુણ માટે જો કે અ ઓ અને અર અહીંયા જો એ ઓ અને અર પણ વૃદ્ધિ સંધિ માટે કયા વર્ણો છે જેને વૃદ્ધિમાં સમાવેશ કરવામાં આવે છે તો વૃદ્ધિ એટલે વિકાસ એવું સમજી લેવાનું તો એ અને ઔ એ જે લાંબો છે બરાબર વધારાનો છે અને ઔ ગાના માત્રા વાળો છે એ અને ઔને વૃદ્ધિ ગણવામાં આવેલું છે એ વર્ણોને વૃદ્ધિની ગણતરીમાં થાય છે તો આપણે જોઈએ કે આ વર્ણોને ધ્યાનમાં રાખીને એટલે કે આ વર્ણો જ્યારે પાસે આવતા જે ધ્વનિ પરિવર્તન થયું એ વર્ણોને ધ્યાનમાં રાખીને જે સંધિ જોડવામાં આવે છે એને વૃદ્ધિ સંધિ કહેવાય છે તો આપણે પ્રથમ જે ક્રમાંક આપણે પ્રથમ રો જે છે અ અને આ અને તો ખાસ ધ્યાન રાખીશું કારણ કે બધી જ સંધિમાં મોટી ભાગની સંધિમાં સ્વર સંધિમાં પ્રથમ શબ્દ નો છેલ્લો વર્ણ જે છે એ મોટે ભાગે અ અને આ થી પૂર્ણ થતો હોય છે તો આપણે અહીંયા જોઈએ કે પ્રથમ આપણો નિયમ છે અદ્ય પ્લસ એવ એને સમજતા છીએ પહેલા નિયમને અદ્ય પ્લસ એવ એટલે કે પહેલી આપણે જે રો છે એની સાથે એ આવતો હોય બીજા શબ્દનો એ આવતો હોય છે બરાબર તો અદ્ય પ્લસ એવ તો એ શું થઈ જશે એનો નિયમ છે અહીંયા જોઈએ આપણે અદ્ય સ્વર ધ્વનિ ક્રમ છૂટું પાડીએ તો અદ્ય ય પરથી અ આવ્યો પ્લસ એ છે બીજા શબ્દનો પહેલો વર્ણ એ છે તો
તો અ પ્લસ એ એટલે થશે એ, એટલે એ ની પણ માત્રા ગણાશે અને માત્રા આપેલી છે એની પણ માત્રા ગણાશે, એટલે સંધિ જોડાશે તો શું થશે? અદ્દેવ. અદ્દેવ. અહીંયા અ છે અને અહીંયા એ છે તો એનું થઈ જશે એ. તો આપણે આ પહેલો નિયમ જોઈએ છે કે જે અ કે આ ની સાથે એ આવે તો એ દીર્ઘ એ થઈ જાય છે. એવી રીતે આપણે બીજા શબ્દો પણ જોઈએ. દેવ પ્લસ ઐશ્વર્ય. તો અહીંયા જો દેવ આપણે બોલીશું ધીરેથી તો પણ ખ્યાલ આવી જશે કે પાછળ કયો સ્વર ઉચ્ચારણ થાય છે. તો કે દેવ પાછળ અ સંભળાયું. તો અહીંયા આપણે લખ્યું અ, અહીં એ છે તો એનો દીર્ઘ થઈ જાય છે એ. એટલે બે માત્રા યાદ રાખવાનું કે જ્યારે એ અને માત્ર હોય તો એના પર બે માત્રાથી સંધિ જોડાશે. દેવ પ્લસ ઐશ્વર્ય તો થશે દેવેશ્વર્ય. દેવેશ્વર્ય. બરાબર છે. ચલો આગળ જોઈએ આપણે એક્ઝામ્પલ. તથા પ્લસ એવ તો તથામાં કયો સ્વર આવ્યો? આ. બીજા શબ્દનો પહેલો કયો છે? એ. એટલે આ પ્લસ એ તો પણ નિયમ આપણો એ નો જ કામ કરે છે. પહેલો નિયમ આપણો એ જે વૃદ્ધિ છે એ થશે. તો અહીંયા આવશે તથા પ્લસ એવ તો શું થશે? તથેવ. બરાબર. પહેલા શબ્દમાં આ આવ્યો, બીજામાં એ આવ્યો તો દરેકમાં આન્સરમાં શું થશે? વૃદ્ધિ એ થશે. એવી રીતે જો સેમ એક્ઝામ્પલ છે તદા પ્લસ એવ, આ પ્લસ એ તો એનું થયો એ તો શું થશે? તદેવ. તથેવ તો તદેવ. આ નિયમ કયો લાગ્યો આપણો? વૃદ્ધિ સંધિમાં એ વાળો કે જ્યાં પ્રથમમાં અ કે આ હોય અને બીજામાં એ હોય. બરાબર. કારણ કે આપણે અહીંયા જોયું કે એ અને ઓ આ બે વૃદ્ધિના જે વર્ણો છે એ છે. હવે આપણે જોઈએ બીજો નિયમ એક્ઝામ્પલ આધારે. તો બીજો શું થશે? ઔ થશે. એનામાં પણ જો જીવન એટલે આગળ ફરી આપણે જો હસ્વ સ્વરમાં પહેલી રો અ યાદ રાખવાની છે. અ આવ્યો અ પ્લસ બીજા શબ્દનો પ્રથમ વર્ણ શું છે? ઔ. અ પ્લસ ઔ તો શું થશે? દીર્ઘ ઔ થઈ જશે. એટલે કે બીજો જે શબ્દ આવ્યો છે એ જ આન્સર આપણો આવશે જીવન ઔષધમ. તો અહીંયા આવશે જીવન ઔષધમ. શબ્દો ભેગા થતા અ પ્લસ ઓ એટલે ઔ થઈ ગયો તો એ જોડાઈ ગયો જીવન ઔષધમ. એવી રીતે જો મહા પ્લસ ઔષધ સેમ આના જેવું છે પણ આની જગ્યાએ શું છે? મહા એટલે થશે આ. આ પ્લસ બીજા શબ્દનો પહેલો વર્ણ ઔ તો આન્સર શું થશે? ઔ થશે. બે શબ્દો જોડાતા મહા મહોષધમ. મહોષધિ. મહોષધિ. એવી રીતે જો ગંગા પ્લસ ઔધવ સેમ શબ્દો આવ્યા છે એટલે સંધિ પણ સેમ થવાની. ગંગા ગંગોધવ. ગંગોધવ. એવી રીતે જો તંદુલ પ્લસ ઓદનમ તો અ પ્લસ ઓ આવ્યો છે એટલે તંદુલોદનમ. અહીંયા આગળના જે ઓ શબ્દો છે કે અહીંયા પણ આપણે જે એ જોયા એ સંધિ યુક્ત અંદર થઈ જાય છે એટલે અલગથી લખવાના રહેતા નથી. તો આપણે વૃદ્ધિ સંધિ માટે યાદ રાખીશું કે વૃદ્ધિ સંધિમાં કયા વર્ણો આવે છે? એ અને ઔ. એટલે કે જોડાતા સંધિ જોડાતા એ થશે અને ઔ થશે. ક્યારે? જ્યારે બે શબ્દોમાં પ્રથમ શબ્દનો છેલ્લો વર્ણ અ કે આ હોય અને બીજા શબ્દનો પહેલો વર્ણ એ કે એ હશે તો એ થઈ જશે. અને બીજો નિયમ છે કે પ્રથમ શબ્દનો છેલ્લો વર્ણ અ કે આ હોય અને બીજો શબ્દ ઓ કે ઔ હશે તો એ ઔ થઈ જશે. આ થયો વૃદ્ધિ સંધિ. હવે આપણે જોઈએ યણ સંધિ. ય યકાર છે તો આચાર્ય પાણીની જેને સંસ્કૃત વ્યાકરણની રચના કરેલી છે અષ્ટાધ્યાયી નામની એમણે આચાર્ય પાણીની અહીં કીધું છે કે ય વ ર લ વર્ણો યણ કહેવાય છે. ય વર્ગથી આવે છે જોડાયેલા છે ય ર વ લ એ યણ કહેવાય છે અને એનાથી જે શબ્દો જોડાય બે સાર્થક શબ્દો એ યણ સંધિ કહેવામાં આવે છે. તો આપણે એના નિયમો સમજી લઈએ. આ ટેબલ જેટલું યાદ રાખશો ને આ ટેબલમાં જેટલું સમજશો એટલું જ તમને બધા જ પ્રકારો ઈઝી થઈ જશે.
બધા જ નિયમો આની અંદર જ કોર પડીને આપણા આખા આવી જાય છે. એટલે સ્ટેપ બાય સ્ટેપ આપણે સમજીએ કે જ્યારે ઈ કે ઈ પછી હવે આપણે અહીંયા જોઈશું નંબર 2 જ્યારે ઈ કે ઈ પછી કોઈ પણ સ્વર મુકાય આ બે સિવાયના પહેલા શબ્દનો છેલ્લો વર્ણ ઈ કે ઈ હોય દીર્ઘ કે હસ્વ ઈ હોય પણ બીજા શબ્દનો પહેલો વર્ણ આ ઈ કે ઈ સિવાયના કોઈ પણ વર્ણ હોય અ પણ હોઈ શકે ઉ પણ હોઈ શકે અને રૂ પણ હોઈ શકે બરાબર છે. તો એ જ્યારે થતા હોય ત્યારે સંધિ જોડાતા ઈ ને સ્થાને ય મુકાય છે. જેમ કે યદિ પ્લસ અપી તો અહીંયા જો યદિ એટલે ઈ થયો અને અપી માં એ સ્વર આવ્યો અ બરાબર છે એટલે એની સંધિ થશે યદ્યપી. યદ પ્લસ ય પ્લસ અપી આ જોડાક્ષરમાં આપણે આવી રીતે જોડીશું તો એનું થશે યદ્યપી. યદ્યપી ધીરેથી બોલશો તો પણ તમને ખ્યાલ આવશે યદ્ય યનું ઉચ્ચારણ વચ્ચે થાય છે યદ્યપી. એવી રીતે જો ઇતિ પ્લસ અપી તો પહેલા વર્ણમાં લાસ્ટ છે ઈ છે હસ્વ ઈ છે બરાબર અને બીજો કોઈ પણ સ્વર હોય પણ ઈ ના હોવો જોઈએ ઈ કે ઈ દીર્ઘ ઈ ના હોવો જોઈએ એ સિવાયનો કોઈ પણ સ્વર હોય તો ત્યાં આપણે ય મુકાય છે. જેમ કે ઇતિ પ્લસ અપી એટલે થશે અહીંયા ઇત્યપી. ઇત્યપી અહીંયા અની જગ્યાએ ય આવ્યો. એવી રીતે વસામી પ્લસ અહમ તો અહીંયા જો ફરીથી વસામી ઈ આવ્યો પછી અ છે એટલે વસામ્યહમ આ રીતે સંધિ થશે. તો આપણે ફરીથી ધ્યાન રાખીએ બીજી જે રો છે હસ્વ ઈ કે દીર્ઘ ઈ શરૂઆતના પહેલામાં હોય અને બીજામાં એ સિવાયના સ્વર હોય તો ય મુકાય છે. એવી રીતે આપણે નંબર 3 પર જઈએ ઉ અને ઉ અને ઉ એ પ્રથમ શબ્દમાં હોય પ્રથમ વર્ણમાં આવતું હોય અને એ સિવાયના બીજા સ્વરો બીજા શબ્દથી શરૂ થતા હોય તો ત્યારે આપણે વ મૂકીએ છીએ. વ કેમ આવશે કેવી રીતે આવશે તો આપણે જોઈએ ખલુ ખલુ એટલે શું થયો ઉ એ શબ્દ એટલે એ આવ્યો તો ત્યાં વ થઈ જશે. કેવી રીતે તો સંધિ જોઈ લઈએ ખલ્વ એશ ખલ્વ ખલ્વ એશ જો લ અડધો થઈ ગયો વ જોડાઈ ગયો ખલ્વ એશ થઈ ગયું. તો અહીંયા અત્યાર સુધી જે પણ સંધિના આપણે નિયમો જોયા એમાં પ્રથમ શબ્દોમાં મોટે ભાગે પ્રથમ જે આપણી હસ્વની લાઈન હતી હસ્વ સ્વરની હસ્વ અને દીર્ઘની અ અને આ જ આવતા હતા. જ્યારે યણ સંધિમાં યાદ રાખો ય ર લ વ તો યણ સંધિમાં ઈ અને ઉ એ પ્રથમ શબ્દના છેલ્લા વર્ણો બને છે. તો અહીં જુઓ અનુ પ્લસ અયહ અનુ એટલે ઉ થયો અ પ્લસ અ થયો એટલે એનો થશે વ. અનુ પ્લસ અયહ તેનું થશે અન્વયઃ. એની સાથે ધ્યાન રાખીશું કે જે પ્રથમ શબ્દનો છેલ્લો વર્ણ વ્યંજન વર્ણ છે સ્વરની વાત કરતી વ્યંજન વર્ણ છે એ પણ અડધા થઈ જશે હાફ લખાશે. એટલે અહીંયા આપણે લખ્યું જો લ અડધો લખ્યો છે ન અડધો લખ્યો છે અને વ સાથે જોડાશે. એવી રીતે જો શિશુ પ્લસ એક્યમ તો શિશુમાં ઉ છે આવ્યો પ્લસ એ આવ્યો એટલે શું થશે શિશ્વેક્યમ. જો આમાં બે જોડાક્ષર છે જ્યારે સંધિ છોડવાની હોય ત્યારે કન્ફ્યુઝન ના થઈ જાય. શિશ્વ સ્વ આવ્યો એટલે શિશુ થઈ ગયું અને અહીંયા એ શબ્દ થશે એક્યમ. એવી રીતે જો સુ પ્લસ આગતમ સુ માં ઉ થયું ઉ પ્લસ આ એનો જવાબ આવશે વ એટલે આવશે પહેલો શબ્દ આપણે અડધો લખવાનો છે એટલે સ અડધો લખાયો સ્વાગતમ. સ્વાગતમ આ પ્રત્યય છે એટલે કર્મ લાગી જાય છે. ઈ જોયો ઉ જોયો. હવે આપણે ચોથી લાઈન આવી રૂ અને રૂ એ જ્યારે વપરાય છે ત્યારે આપણે જેમ કીધું ય નો પ્રયોગ કર્યો વ નો પ્રયોગ કર્યો. ય નો પ્રયોગ ક્યારે થાય ઈ માટે વ નો પ્રયોગ ક્યારે થાય ઉ માટે અને ર નો પ્રયોગ થાય રૂ માટે બરાબર છે. તો એ રૂ રૂ પછી ર આવે છે એટલે કે રૂ
અને રૂ, હસ્વરૂ અને દીર્ઘ રૂ જ્યારે પ્રથમ શબ્દના છેલ્લા વર્ણમાં હોય ત્યારે એ સિવાયના બીજા સ્વરો બીજા શબ્દના પ્રથમ વર્ણમાં આવતા હોય ત્યારે આપણે રૂને સ્થાને ર લખીશું. તો અહીં જો પિતૃ પ્લસ ઉપદેશ, તો પિતૃમાં રૂ છે અને ઉપદેશમાં ઉ છે એટલે થશે પિતૃપદેશ. પિતૃદેશ. માતૃ પ્લસ અનુમતિ, તો અહીં જો આપણે માતૃ રકાર આવ્યો, ઉ પ્રત્યય છે માતૃ એટલે ઉ બોલો પ્લસ અ એટલે થશે માતૃ અનુમતિ. અને પિતૃ પ્લસ આદેશ એટલે પિત્રોદેશ. પિત્રોદેશ. તો રનો રકાર આપણે અહીં લેવાનો છે. તો પિત્ર આદેશ અથવા પિત્રોદેશ ત્રકાર અહીં આવશે. બધી જગ્યાએ ત્ર લખાશે એટલે ત્રના ઉચ્ચારણમાં ત અને ર બેનું ઉચ્ચારણ આપણે થશે. હવે આગળ વધીએ તો છેલ્લો જે આપણે અય, ઔ, આય અને આવ સંધિ છે એના પર ઉદાહરણ સાથે આપણે આગળ વધીએ. આપણે જે પેટા પ્રકાર છે અય, આય, ઔ અને આવ સંધિના જે નિયમો છે એને સમજીશું. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે જ્યારે ઉદાહરણ આધારે સમજીશું તો વધારે ખ્યાલ આવશે કે જ્યારે પ્રથમ શબ્દમાં છેલ્લો સ્વર એ, ઓ કે ઔ આવે, પ્રથમ શબ્દમાં છેલ્લો સ્વર એ, ઓ કે ઔ આવે એટલે કે આપણે એને હવે આ બધા સ્વરો કરતા આપણે પ્રથમ શબ્દમાં આ જે લાસ્ટ છે એને જોઈશું દીર્ઘ સ્વરો એ આવે અને બીજો જે શબ્દ છે બીજા શબ્દનો પ્રથમ વર્ણ આ બધા શબ્દોથી અ કે આ એવા સ્વરોથી ચાલુ થતો હોય ત્યારે આપણે ક્રમશઃ અય, આય, ઔ કે આવ એના પરિવર્તન થશે જેને આપણે અય, આવ સ્વરના નિયમો કહીશું. તો આપણે ઉદાહરણ આધારે સમજીએ. જેમ કે પ્રથમ શબ્દમાં છે ને પ્લસ અન, તો અહીંયા ને એટલે થયો એ પ્લસ અ આવ્યો એ સ્વર છે એટલે આ બેની સાથે આપણે અય જોડાશે એટલે થશે નયન. અહીં શબ્દ થશે અય. બીજો છે જો ને પ્લસ અકહ એટલે એ આવ્યો બરાબર પ્લસ સ્વર આવ્યો અ, તો અહીં થશે આઈ. આઈ થી સંધિ જોડાશે એટલે બનશે નાયક. અય થયો જો અહીંયા પણ અય થયો, અહીંયા આઈ થયો, ઘાનો વધી ગયો. એવી રીતે જો ગો પ્લસ અન એટલે અહીંયા પ્રત્યય આવ્યો ઓ, તો આપણે વાત કરીએ એમ કે ઓ કે અય હોય પહેલો પ્લસ સ્વર હોય એ સિવાયના કોઈ પણ તો અહીં થશે ઔ થી જોડાશે એટલે થશે ભવન. અહીંયા શબ્દ થશે જો ભવ ઔ, ઔ શબ્દ વચ્ચેનો ખ્યાલ આવશે. અહીંયા આય છે, અહીંયા અય છે. હવે જોઈએ છેલ્લો પૌ પ્લસ અંકવ એટલે એ થયો પૌ પ્લસ અ બરાબર. હવે અહીંયા છેલ્લો આવશે આવ થી જોડાશે. આ જે છેલ્લો શબ્દ છે આવ થી જોડાશે એટલે પા વકહ, તો આવ શબ્દ થયો. એવી રીતે વીરો પ્લસ આવશ્યક, તો અહીં પણ છેલ્લો શબ્દ આવ થી આપણે જોડાય છે એટલે થશે વીરાવશ્યક. વીરાવશ્યક, તો અહીંયા પણ આવ શબ્દ આવ્યો એટલે કે જ્યારે આપણે આવા સાદા શબ્દો આવશે નયન તો એ થશે ને પ્લસ અન, તો અય શબ્દ આવ્યો. નાયક તો ને પ્લસ અય આય થી જોડાયો. એવી રીતે ભવન તો ભો પ્લસ અન, તો અહીં ઔ થી જોડાયો. અને પૌ પ્લસ અક એટલે પાવક એટલે પૌ પ્લસ અક એટલે અહીં શબ્દ આવ્યો આવ. અય આય ઔ આવ,
તો આ શબ્દોથી જ્યારે જોડાય છે ત્યારે સંધિના અલગ અલગ ભેદ આમાં દર્શાવેલા છે, સ્વરોનો જ પ્રયોગ કરેલો છે. તો ઉદાહરણ આધારે સમજ્યા, એમાં તમને વધારે ખ્યાલ આવ્યો. તો સ્વર સંધિના બધા જ ભેદ આપણે સમજ્યા અને સારા અક્ષરે વધારે સ્વર સંધિની પ્રેક્ટિસ કરીને તમે આના નિયમો સમજી શકો છો. અસ્તુ.